ધરમપુર સ્ટેટ હાઈવે પર તંત્રની ઘોર બેદરકારી, અધૂરા ડિવાઈડરે લીધો માસૂમ વૃદ્ધનો જીવ। આરટીઓ કચેરી પાસે ખુલ્લા મૂકેલા રોડ પરથી પસાર થતી વખતે સંતુલન ગુમાવતા વૃદ્ધ ટ્રકના પાછલા ટાયર નીચે કચડાયા, સ્થાનિકોમાં ભારે આક્રોશ। વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને આક્રોશ જન્માવતી ઘટના સામે આવી છે। હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। સ્ટેટ હાઈવે પર લાંબા સમયથી અધૂરી છોડી દેવાયેલી ડિવાઈડરની કામગીરી આજે એક વૃદ્ધ માટે કાળ સાબિત થઈ છે। મળતી વિગતો મુજબ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર આવેલી આરટીઓ કચેરી નજીક ડિવાઈડરની કામગીરી માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અધૂરા અને જોખમી રસ્તા પરથી જ્યારે સ્થાનિક વૃદ્ધ મોહનભાઈ પટેલ પસાર થઈ રહ્યા હતા ત્યારે ક્ષણભરમાં જ બધી બાજી પલટાઈ ગઈ હતી। મોહનભાઈ ડિવાઈડર માટે ખુલ્લા મૂકેલા રોડ પરથી બાજુની લેન ઉપર ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। અધૂરી કામગીરી અને રસ્તાના અસમાન સ્તરને કારણે અચાનક તેમનું વાહન અનબેલેન્સ થયું હતું। સંતુલન ગુમાવતા જ તેઓ રોડ પર પટકાયા હતા અને બરાબર એ જ સમયે આગળ વધી રહેલી એક ટ્રકના પાછલા ટાયર નીચે આવી ગયા હતા। ટ્રકનું ભારેખમ ટાયર ફરી વળતા મોહનભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। હાઈવે પર જ્યારે આવા જોખમી કામો ચાલે છે ત્યારે પ્રોપર સેફટી બેરિકેડિંગ કે ચેતવણી બોર્ડ કે મૂકવામાં નથી આવતા। ડિવાઈડરનું કામ અધૂરું મૂકીને વાહન ચાલકોને મોતના મુખમાં ધકેલવા બદલ જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે? આ અકસ્માતની ખબર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હાઈવેની કામગીરીને લઈને લોકોમાં લાંબા સમયથી ચાલી રહેલો સંતોષ આજે આક્રોશમાં બદલાઈ ગયો છે। સ્થાનિકોના મુખ્ય આક્ષેપો, ડિવાઈડર બનાવવા રોડ તો તોડી નખાયો, પણ રાત્રે કે દિવસે વાહન ચાલકોને એલર્ટ કરે તેવી કોઈ આડસ કે રેડિયમ સંકેતો મુકાયા ન હતા। હાઈવે જેવા વ્યસ્ત માર્ગો પર અતિ મહત્વનું કામ મહિનાઓ સુધી લટકાવી રાખવામાં આવે છે, જે રોજ હજારો વાહન ચાલકો માટે જોખમ ઊભું કરે છે। સ્થાનિકોએ હવે ઉગ્ર માંગ કરી છે કે અકસ્માત માટે જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને હાઈવેનું બાકી કામ યુદ્ધના ધોરણે પૂરું કરાય। ખરેખર આ અકસ્માત નથી, માનવવધ છે। આ રોડ ખાતાવાળાએ ધ્યાન આપવાનું છે। આ ચોમાસું આવવા પહેલા પણ સમય હતો, આજે વચ્ચે આ ગેપ રાખી છે। આનાથી ઘણીવાર એટલે અમે પણ અહીંયા નોકરી કરીએ છીએ અને અમે પણ આ રોજ આ અવર જવર કરીએ છીએ। અમારા સાથે પણ આવી દુર્ઘટના નહીં થાય તો આ રોડ ખાતાવાળાએ તાત્કાલિક ધોરણે આ વચ્ચે જે પાટો રાખ્યો છે એને તાત્કાલિક આ નિકાલ લાવે, આ દુર્ઘટના અટકે। એક નિર્દોષ પરિવારનો આ માનવવધ કહેવાય છે, આ હત્યા કહેવાય છે। આ જ રીતના થશે આ રોડ ખાતાનું તો આ આગળ જતા ખરેખર એક આપણા માટે સેફટી નથી, આ સુરક્ષા નથી, આ રોડ ખાતાની ભૂલ છે। આ જે રીતના આ વચ્ચે બનાવવામાં આવ્યું છે આ ક્યાં સુધી આ ચાલશે? આ નિર્દોષ માણસની જાન ગઈ છે આમાં। તાત્કાલિક। મારું નામ રાકેશ રાઠોડ છે।